નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજન લર્નમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક જાહેરાત જે આવી છે સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBV ખાતે 11 માસ માટે કરાર આધારિત કેટલીક જગ્યાઓની અહીંયા વાત કરવાના છે. મિત્રો ખાસ મિત્રો, આ જે જગ્યા આવી છે એ 11 માસના કરાર આધારિત છે. સમગ્ર શિક્ષા અંતર્ગત કેટલાક જિલ્લા અને તાલુકાની અંદર અને કેટલીક KGBV જગ્યાઓ સ્કૂલો છે એની અંદર કરાર આધારિત જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે અને ઘણી બધી જગ્યાઓ છે મિત્રો. તો જે પણ મિત્રોને ખાસ જરૂર હોય નોકરી માટેની એ લોકો માટે ખાસ આ વિડીયો છે અને તમામ લોકો જોડે મિત્રો શેર કરજો જેથી કોઈકને મદદરૂપ થઈ શકે. બીજું મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર તમામ એજ્યુકેશન અને આવી ભરતીના લગતા વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે સંપૂર્ણ જોઈએ. કઈ અંદર લાયકાત માગી છે, શું જાહેરાત છે, કઈ જગ્યાઓ માટે છે, શું પગાર ધોરણ છે, કઈ તારીખે ફોર્મ ભરવાના ચાલુ થશે, કઈ વેબસાઇટ ઉપર ચાલુ થશે, એ તમામ વિગત મિત્રો આપણે વિડીયોમાં જોવાના છીએ. બરાબર. તો એ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાઓ આપેલી છે. જિલ્લા કક્ષાની જગ્યાઓ છે તો એની અંદર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, સેકન્ડરી એજ્યુકેશન છે, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર, ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર માટે છે, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન માટે છે, જે ફક્ત મહિલા ઉમેદવાર જ ફોર્મ ભરી શકીશ છે. બરાબર. ત્યારબાદ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર, જિલ્લા હિસાબી અધિકારી MIS છે, અલ્ટરનેટિવ સ્કૂલ એક્સેસ છે, IED કોઓર્ડિનેટર છે. પછી ગર્લ્સ એજ્યુકેશન KGBV માટે છે, જે ફક્ત મહિલા ઉમેદવાર જ ભરી શકશે. મિત્રો ટૂંકમાં જે KGBV છે ત્યાં માત્ર ને માત્ર મહિલા ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે. બરાબર. સિવિલ ઇજનેર છે, આસિસ્ટન્ટ આર્કિટેક્ટ છે. ત્યારબાદ તાલુકા કક્ષામાં વાત કરીએ તો બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ છે, બ્લોક રિસોર્સ પર્સન ARNDVE જેને કહેવામાં આવે છે બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞાની અંદર વાત કરવામાં આવે છે, જે પ્રજ્ઞાની અંદર કામગીરી કરવાની હોય છે. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGBV ટાઈપ 1, 2, 3 અને 4 જે ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે. અને હિસાબનીશ બિન નિવાસી KGBV જે ફક્ત મહિલા ઉમેદવારો માટે છે. અહીં પગાર ધોરણમાં મિત્રો ખૂબ સારું આપ્યું છે કે જિલ્લા કક્ષાએ તમે વાત કરો તો 27,000 છે, 30,000 છે. મોટાભાગના પગાર એવા આપેલા છે. તાલુકો કક્ષાએ પણ 23,000, 22,000, 15,000 ને 8,000. બરાબર. જગ્યાઓ પણ ઘણી બધી આપેલી છે મિત્રો. બરાબર. સેકન્ડરી એજ્યુકેશન માટે 11 છે, ક્વોલિટી એજ્યુકેશન મોનિટરિંગ ટીચર ટ્રેનિંગ્સ માટે 6 જગ્યાઓ છે, ગર્લ્સ એજ્યુકેશન માટેની KGBVની 6 જગ્યાઓ છે. બરાબર. ત્યારબાદ હિસાબી અધિકારીની કોઈ જગ્યા નથી. MISની 4 જગ્યાઓ છે. બરાબર. ઓલ્ટરનેટિવ સ્કૂલિંગની 4 જગ્યાઓ છે. IED કોઓર્ડિનેટરની 7 જગ્યાઓ છે. ગર્લ્સ એજ્યુકેશન KGBV માટેની 3 જગ્યાઓ છે. સિવિલ ઇજનેરની 10 છે, આર્કિટેક્ટની 15 છે. બરાબર. બ્લોક MISની 28 છે. બરાબર. ARNDVEની 62 જગ્યા છે. રિસોર્સ પર્સન પ્રજ્ઞા નિપુણ માટેની 11 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGBV માટે ખાસ 102 જગ્યાઓ છે, જે મહિલા ઉમેદવાર માટે ખાસ અગત્યની છે. અને હિસાબી અને બિન નિવાસી KGBV જે ફક્ત મહિલાઓને એની 57 જગ્યાઓ આપેલી છે. બરાબર. તો આ મિત્રો ઘણી બધી જગ્યાઓ આપેલી છે, તેની આપણે વાત કરવાની છે. તો સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાની KGBV ખાતે ઉપરોક્ત ખાલી જગ્યાની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવાર સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. બરાબર. ક્રમ નંબર 3, 8, 14 અને 15ની જગ્યા ફક્ત મહિલા ઉમેદવારો માટે છે. અહીંયા મિત્રો ખાસ ઉલ્લેખ કરી દેલો છે, તમે કૌંસમાં પણ વાંચી શકો છો કે માત્ર મહિલા ઉમેદવારો ત્યાં આગળ ફોર્મ ભરી શકશે. બરાબર. અને મિત્રો બીજું ખાસ કે આ પસંદગી યાદી કરવાની છે. બરાબર. તમને સીધા નિમણૂક નથી આપવાના, પણ આ પસંદગીના આધારે તમને ભવિષ્યની અંદર નિમણૂક આપી શકે છે. બરાબર. ઉમેદવારે જે વેબસાઇટ આપેલી છે, બરાબર, www.ssagujrat.org વેબસાઇટ ઉપર રિક્વાયરમેન્ટ પર ક્લિક કરવાની રહેશે અને ત્યાં આગળથી તમારે સંપૂર્ણ માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે. ત્યારબાદ તમારે ફોર્મ મિત્રો ભરવાનું છે. ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 21/5/2025 બપોરે 2 કલાકથી શરૂ થશે અને છેલ્લી તારીખ 31/5/2025 રાત્રિના 12 કલાક સુધી મિત્રો ફોર્મ ભરી શકશો. ચાલો મિત્રો, હવે આપણે વેબસાઇટ જોઈ લઈએ કે કઈ રીતનું તમારે ફોર્મ ભરવાનું છે અને શું માર્ગદર્શિકા આપેલી છે. તમામ વિગતો મિત્રો વેબસાઇટ ઉપર આપણે જોઈએ. તો આ મિત્રો વેબસાઇટ છે, આ વેબસાઇટ તમારે ખોલવાની છે ssagujrat.org. તમે નીચે જાશો સ્ક્રોલ કરીને એટલે રિક્વાયરમેન્ટ આ કલરનું બટન દેખાશે. બરાબર. અહીંયા મિત્રો તમારે ક્લિક કરવાનું છે.
જેવું મિત્રો તમે વેબસાઇટ ક્લિક કરશો એટલે તમને અહીંયા આ નોટિફિકેશન બતાવશે, બરાબર. 20/5/2025ની સમગ્ર શિક્ષા અભિયાનની જે ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને કસ્તુરબા વિદ્યાલયની જે રિક્વાયરમેન્ટ માટે પસંદગી માટે અરજીઓ મંગાવવાની છે એની, તો એની ઉપર આપણે ક્લિક કરશું એટેચમેન્ટ ઉપર, તો આપણે સંપૂર્ણ જાહેરાત આપણને ત્યાં જોવા મળશે. બરાબર. તો આ મિત્રો તમે જોઈ શકો છો પરિશિષ્ટ એક જાહેરાતનો નમૂનો આપેલો છે, બરાબર. જે અગાઉ આપણે જાહેરાતમાં જોયું હતું એ પ્રમાણે જ છે કે જિલ્લાવાર જગ્યાઓ છે, તાલુકાવાર જગ્યા છે, બરાબર. એ તમામ વિગત અહીં તમે જોઈ શકો છો, બરાબર. દરેકના પ્રકાર છે, કેટલી જગ્યા આપેલી છે, એ તમામ અગાઉ આપણે જે સાંભળ્યું એ પ્રમાણે જ આપેલું છે, બરાબર. અહીંયા મિત્રો ખાલી જગ્યા આપેલી છે, એનું એ જ પરિશિષ્ટ એકમાં જે આપ્યું છે, બરાબર. અહીંયા મિત્રો અલગ કરીને આપ્યું છે કે કેટલી જગ્યાઓ આપેલી છે, બરાબર. પરિશિષ્ટ 3માં અરજી કરવા સંબંધિત સૂચનાઓ કેટલી કંઈ આપેલી છે, બરાબર. ઉમેદવારે ઓનલાઈન અરજી નિયત સમય મર્યાદામાં જ કરવાની રહેશે, બરાબર. ઓનલાઈન સિવાયની કોઈપણ અરજી જિલ્લા રાજ્ય કક્ષાએ સ્વીકારવામાં કે માન્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઈન અરજી 21/5/2025 તારીખ 2 કલાકથી શરૂ થશે અને છેલ્લી તારીખ 31/5/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે, બરાબર. મિત્રો ઓનલાઈન અરજી છે એટલે તમે કોઈપણ પોસ્ટ કે રજિસ્ટર રેડી કરીને મોકલવાની નથી. ઉમેદવારે જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે. જે જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરેલ હશે તો છેલ્લે કરેલી અરજી માન્ય ગણવામાં આવશે, બરાબર. મિત્રો કોઈ પણ એક જ જગ્યા માટે તમારે અરજી કરવાની રહેશે, બરાબર. અને જે છેલ્લી અરજી કરેલી હશે, કદાચ એક કરતાં વધુ કરેલી હશે તો જે છેલ્લે કરેલી છે માન્ય ગણવામાં આવશે. અને નિમણૂક 11 માસના કરાર આધારિત છે, બરાબર. ત્યારબાદ ઉમેદવારની ક્રમ 1 થી 15 માટેની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખથી 35 વર્ષ સુધીની રહેશે, બરાબર. જે તારીખ મિત્રો જે ફોર્મ ભરવાની છે 31/5/2025 ત્યાં સુધીમાં તમારી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, એનાથી વધારે હોવી જોઈએ નહીં. કદાચ જો સરકારી છૂટછાટ નિયમ પ્રમાણે જે મળવાપાત્ર લાભો હશે તો એ તમને ત્યાં મળી શકે છે, બરાબર. માસિક ફિક્સ મહેનતાણું જુદી જુદી જગ્યા માટે નીચે મુજબ આપેલું છે, એ તમે જોઈ શકો છો એ સ્ક્રીન ઉપર છે, બરાબર. કે સેકન્ડરી એજ્યુકેશન માટે 27,000 છે, ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ માટે 27,000, ગર્લ્સ એજ્યુકેશન માટે 27,000, એમ દરેક જગ્યાએ અલગ અલગ મહેનતાણું અહીંયા નક્કી કરવું, બરાબર. સૌથી ઓછું હિસાબની છે જે બિન નિવાસી KGB-ની અંદર એની 8,500 છે, બરાબર. ત્યારબાદ ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, ખાસ જરૂરી છે અંદર, બરાબર. તમે કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ જે રજિસ્ટ્રેશન થયેલી હોય છે અથવા બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની અંદર CCC કરેલું હોય તો માન્ય ગણવામાં આવશે, બરાબર. ત્યારબાદ અથવા 6 મહિનાનો કોઈ પણ કોમ્પ્યુટરનો તમારો કોર્સ કરેલો હોય માન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી તો એ પણ ત્યાં માન્ય ગણવામાં આવશે. બીજું, તમારે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું લેખિત અને મૌખિક સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, એ ખાસ જરૂરી છે ત્યાં. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લઈ વયમર્યાદા અનુભવની ગણતરી કરવામાં આવશે, બરાબર. કોઈપણ ઉમેદવારનો અનુભવ માંગેલ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા પછીનો જ માન્ય રહેશે, બરાબર. તમારો કોઈ પણ અનુભવ હશે મિત્રો, તમે જે ડિગ્રી મેળવી છે ત્યાર પછીનો જે અનુભવ છે એ જ માન્ય ગણવામાં આવશે, એ પહેલાંનો માન્ય ગણવામાં આવશે નહીં. ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો, ઇન્ટરવ્યૂ દરમિયાન ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી વખતે ક્ષતિ જણાશે તો ઉમેદવારની કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રખાશે નહીં. તેમજ તેમને ઇન્ટરવ્યૂમાંથી અને મેરિટ લિસ્ટમાંથી પણ તેમની ઉમેદવારી રદ ગણવામાં આવશે, બરાબર. જો મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે અને જ્યારે પણ તમને ઇન્ટરવ્યૂમાં બોલાવીને જો કોઈ પણ ખામી જણાશે તમારી જન્મ તારીખ કે શૈક્ષણિક લાયકાત કે અનુભવની અંદર તો ત્યાં તમારું ઇન્ટરવ્યૂમાંથી તમારું નામ રદ કરવામાં આવશે અને તમને ઉમેદવારીમાંથી પણ ગેરલાયક ઠેરવવામાં આવશે. હવે આ જાહેરાત કે ભરતીમાં કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે કરવાનો સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 19 ગાંધીનગરની સંપૂર્ણ હક રહેશે, બરાબર. એટલે મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો એ જે પણ આ સ્ટેટ પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા અભિયાન જે છે, બરાબર, એ એમને પૂરેપૂરો હક આપેલો છે, બરાબર. અરજી કર્યા બાદ ઉમેદવારે દ્વારા ભરતી કે નિમણૂક અંગે ઇન્ટરવ્યૂ દરમિયાન ટેલિફોનિક અથવા પત્રો દ્વારા ભલામણ કરવામાં આવશે તો તે ઉમેદવારે નિમણૂક અંગે ઇન્ટરવ્યૂ દરમિયાન ટેલિફોનિક અથવા પત્ર વ્યવહાર દ્વારા ભલામણ કરવામાં આવશે તો તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે, બરાબર. જો અહીં મિત્રો કોઈ પણ જો તમે ભલામણ કરશો કે ભાઈ અમે જાહેરાત ભરી છે, અમારા અને લાભ મળે એ બાબતે કંઈક ધ્યાન રાખજો, તો આવી મિત્રો જો ભલામણ કદાચ ત્યાં આગળ ખબર પડશે તો પણ મિત્રો તમારું ફોર્મ રદ કરવામાં આવી શકે છે, બરાબર.
એટલે મિત્રો પારદર્શક અહીંયા જે પણ જાહેરાત નિમણૂક થવાની છે, પારદર્શક ભરતી થવાની છે, એટલે એ બાબતે નિશ્ચિત રહેવાનું છે. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારની મેરિટ મુજબ પસંદ કરેલ જગ્યા માટે નિમણૂક આપવામાં આવશે. આ અંગે કોઈપણ ઉમેદવારની જગ્યાની નિમણૂક સંબંધે વારંવાર કચેરીની ભલામણ કરતો જણાશે તો તેની નિમણૂક રદ કરવામાં આવશે. બરાબર, અગાઉ વાત કરી એ રીતે જ મિત્રો, બરાબર, કે એકદમ પારદર્શક રીતે ભરતી કરવાની છે, તો આમાં કોઈ પણ ભલામણની જોગવાઈ રહેતી નથી. સમગ્ર શિક્ષા અંતર્ગત હાલમાં કરાર આધીન નિમણૂક પામેલ કોઈપણ કર્મચારી અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારની નિમણૂક નવી નિમણૂક ગણાશે અને જાહેરાતમાં દર્શાવે મુજબનું ફિક્સ મહેનતાણું મળવાપાત્ર રહેશે. બરાબર, હાલ મિત્રો કોઈ કરાર આધારિત નોકરી કરતા હોય તો એ પણ ઉમેદવારો નોકરી માટે આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે, પરંતુ એમનું મહેનતાણું જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ હવે મળશે. બરાબર, લાયકાતના ધોરણોની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ અહીં આપેલું છે. બરાબર, જેમ કે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશનની લાયકાત વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક પ્રથમ વર્ગ 60%ની અને અનુસ્નાતકનો દ્વિતીય વર્ગ 55%ની પદવી સાથે બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. તેમજ ઉમેદવાર ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર ટેટ પરીક્ષા પાસ કરેલી નહીં હોય તો ગેરલાયક થશે. બરાબર, એટલે પહેલી તો એ જ કે ટેટ પાસ હોવું જોઈએ મિત્રો. બરાબર, અનુભવની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત હોવું જોઈએ. ખાસ તો અનુસ્નાતક અને બીએડ પછીનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. બરાબર, એટલે તમે બીએડ કરેલું છે ત્યાર પછીનો શિક્ષણનો તમારે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બરાબર, એવી રીતે મદદની જિલ્લા કોઓર્ડિનેટરની અંદર પણ સેમ એ જ માગ્યું છે. બરાબર, ટીવાયની અંદર 60, માસ્ટરની અંદર 55, ટેટ પાસ અને 3 વર્ષનો અનુભવ. બરાબર, ત્યારબાદ મદદનીશ કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશનમાં પણ એ જ અનુભવ માગેલો છે. બરાબર, ત્યારબાદ તમે અહીંયા જોઈ લો મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર હિસાબીની અંદર, તો એની અંદર કોમર્સ માગેલું છે. બરાબર, માન્ય યુનિવર્સિટી બીકોમની ડિગ્રી વિષય એકાઉન્ટની સાથે અથવા બીબીએની ડિગ્રી મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા 60% હોવા જોઈએ. અનુસ્નાતક કક્ષાએ એમકોમની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટની 55% અથવા MBAની ડિગ્રીમાં મુખ્ય વિષય ફાઇનાન્સ સાથે ઓછામાં ઓછા 55% હોવા જોઈએ. કોમ્પ્યુટરનું ઉપયોગ અંગે ખાસ કરીને ટેલી સોફ્ટવેર અંગે ફરજિયાત કોર્સ કર્યા અંગેનું અંગેનું પ્રમાણપત્ર સરકાર માન્ય સંસ્થામાંથી ધરાવતા હોવા જોઈએ. બરાબર, ઇચ્છનીય છે કે લાયકાત મરજિયાત. બરાબર, ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટમાં ફોર્મ 3 વર્ષની આર્ટિફિશિયલશીપ કરેલ હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે. બરાબર, એટલે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ ખાસ હોય તો એમને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. બરાબર, એ રીતે અનુભવની વાત કરીએ તો 3 વર્ષનો સવેતન અનુભવ હોવો જોઈએ. બરાબર, એ પણ સ્નાતક અનુસ્નાતક પછીનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. બરાબર, ત્યારબાદની મિત્રો જે આપેલી છે MIS. બરાબર, તો સૂચિત જગ્યા માટે માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગમાં 60 અને ડી કોમ્પ્યુટરમાં 60% અથવા આઈટીની અંદર 60% હોવો જોઈએ, અથવા સ્નાતકની અંદર 60 અને MCની અંદર 55% હોવો જોઈએ. બરાબર, એ રીતે સ્નાતકમાં 60 અથવા MSc કોમ્પ્યુટર સાયન્સ અથવા આઈટીની અંદર 55%ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. બરાબર, એમાં પણ અનુભવ 3 વર્ષનો માગેલો છે. બરાબર, તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો તમામની અંદર અનુભવ સ્ક્રીન ઉપર. તો આ પ્રમાણે મિત્રો તમારે ખાસ અભ્યાસ કરી લેવાનો છે. મોસ્ટલી સ્નાતક અને અનુસ્નાતક ટેટ. બરાબર, જે પ્રમાણેની પોસ્ટ હોય એ પ્રમાણેનો તમારો અનુભવ અને એ પ્રમાણેની તમારી ટકાવારી હોવી જોઈએ છે. બરાબર, એટલે જિલ્લા કોઓર્ડિનેટર IED કોઓર્ડિનેટરની જગ્યા છે. બરાબર, MDની છે, સિવિલ ઇજનેરની છે. તો તમામ જાહેરાતોની અંદર અનુભવ મિત્રો ખાસ આપેલો છે. બરાબર, એ તમે ત્યાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. બરાબર, પછી બ્લોક રિસોર્સની વાત કરીએ મિત્રો તો જે માન્ય યુનિવર્સિટી કોઈપણ વિષયમાં સ્નાતક 50% સાથે અને બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ, એની અંદર અનુભવ નથી માગ્યો. બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞાની એની અંદર પણ અનુભવ નથી માગ્યો. માત્ર સ્નાતકની અંદર 50% અને બીએડ કરેલું હોવું જોઈએ. વોર્ડનની વાત કરીએ KGBV ટાઈપ 1, 2, 3 અને 4ની અંદર તો સૂચિત જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવાર માટે જ છે. માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિષયમાં સ્નાતક 45% સાથે પાસ અને બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ખાસ તો અનુભવની વાત કરીએ તો ઉમેદવારે શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 1 વર્ષનો સવેતન અનુભવ ધરાવતા હોવા જોઈએ. બરાબર, એ પણ સ્નાતક અને બીએડ પછીનો અનુભવ માન્ય ગણાશે. બરાબર, ફરી વાત કરીએ હિસાબની બિન નિવાસી KGBV ફક્ત મહિલા ઉમેદવાર માટે છે. બરાબર, તેમાં પણ સૂચિત જગ્યા ફક્ત મહિલા માટે છે. માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ 55% સાથે BCom અને BBAમાં મુખ્ય વિષય એકાઉન્ટની સાથે લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ ટેલી સોફ્ટવેરની સર્ટિફિકેટ કોર્સ માન્ય સંસ્થામાંથી
ફરજિયાત કરેલું હોવું જોઈએ, બરાબર. એટલે જ્યાં હિસાબની વાત કરવામાં આવે છે, હિસાબની મિત્રો, બરાબર, જ્યાં એકાઉન્ટનો ઉપયોગ થતો હોય છે હિસાબ લખવા માટે, તો અહીંયા આગળ તો કોમર્સ અને BBAના જ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. એમાં એમનો મુખ્ય વિષય એકાઉન્ટ હોવો જોઈએ ખાસ તો, અને બીજું એમને ટેલીનું સર્ટિફિકેટ માન્ય સંસ્થાનું હોવું જોઈએ, બરાબર. ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો, તો એની સંપૂર્ણ વિગતો આપણે જોઈ લઈએ કે ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ એપ્લિકેશન નંબર નોંધી લેવાનો રહેશે. ખાસ તો મિત્રો, ઉમેદવારે ઓનલાઈન ચેક કરવા માટે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં ઉમેદવાર પોતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ, ઉમેદવારનો તાજેતરનો ફોટો અને સહીનો નમૂનો 200 KBથી વધે નહીં તે રીતે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મમાં આપેલ ઈમેલ આઈડી પર એકાઉન્ટ એક્ટિવ કરવા અંગેનો ઈમેલ આવશે, જેમાં ક્લિક હિયર ટુ એક્ટિવ પર ક્લિક કરવાથી આપનું રજિસ્ટર અને એકાઉન્ટ એક્ટિવ થશે. ત્યારબાદ લોગિન થઈ જાય તે જગ્યા માટે એપ્લાય બટન ઉપર ક્લિક કરી અરજી કરવાની રહેશે, બરાબર. જેવું મિત્રો તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો, તમારું જે ઈમેલ આઈડી છે ત્યાં આગળ એક ઈમેલ આવશે, અને ત્યાં આગળ એકાઉન્ટ એક્ટિવ ઉપર તમે ક્લિક કરશો એટલે જ તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે, બરાબર. ત્યારબાદ ફરી તમારે વેબસાઇટ ઉપર જઈને જે પણ જગ્યા માટે એપ્લાય કરવાના ત્યાં આગળ એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશન સેવ કર્યા બાદ અરજીમાં કોઈ ભૂલ જણાશે તો એડિટ બટન ઉપર ક્લિક કરી ફરી તમે સુધારો કરી શકો છો. આપની અરજી કન્ફર્મ બટન પર ક્લિક કરી આપની અરજી સબમિટ કરવાની રહેશે. સબમિટ કરેલી અરજી જ માન્ય ગણવામાં આવશે. સબમિટ થયા પછી અરજી પત્રકની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. સબમિટ કરેલી અરજીમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો થઈ શકશે નહીં, બરાબર. ફાઇનલ મિત્રો કન્ફર્મ તમે ક્લિક કરશો એટલે તમારી અરજી ફાઇનલ સબમિટ થઈ ગઈ કહેવાય છે, અને ત્યારબાદ એની અંદર કોઈ પણ સુધારો થશે નહીં, અને એ જે પણ ફોર્મ હોય મિત્રો એ તમારે એની પ્રિન્ટ આઉટ કાઢીને રાખવાનું છે. ઇન્ટરવ્યૂ વખતે પ્રિન્ટ લીધેલ અરજી પત્રકમાં ઉમેદવારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અથવા અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે, બરાબર. જે પણ મિત્રો તમારા ડોક્યુમેન્ટ હોય એ અસલ અને ઝેરોક્સ બંને તમારે સાથે લઈને હાજર રહેવાનું છે, અને ખાસ એ પ્રિન્ટ આઉટ પણ અરજીપત્રક પણ તમારે જોડે રાખવાનું છે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીપત્રકમાં કોઈ ભૂલ જણાય તો નવેસરથી એ ફરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે, બરાબર. જો મિત્રો તમને ફાઇનલ સબમિટ આપ્યા કે પછી પણ એમ લાગે કે ભાઈ કંઈક ભૂલ થઈ ગઈ છે તો મિત્રો તમે નવું ફોર્મ પણ ભરી શકો છો, બરાબર. પણ જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો જે નવું અરજીપત્રક છે એ સાથે લઈને જવાનું છે. પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજી મેળવ્યા બાદ લાયકાતના ધોરણે પસંદગીની પાત્ર ઠરાવતો ઉમેદવારની મેરિટ યાદી તૈયાર કરી જગ્યામાં પ્રમાણમાં ઉમેદવારની પસંદગી માટે તેમનું ગુણાંકન 70%, લાયકાત અને અનુભવ તેમજ 30% ઇન્ટરવ્યૂનો ભારાંક રહેશે, બરાબર. તમારી જે પણ મેરિટ બનશે, બરાબર, સ્નાતકના, અનુસ્નાતકના, બરાબર, તમારી બીજી જે પણ ડિગ્રી હશે, BEd હશે, ટેટ ટાટ હશે, તો એ પ્રમાણેનું એમાંથી 70% એનું મેરિટ બનશે અને 30% ઇન્ટરવ્યૂ, એ પ્રમાણે તમારી મેરિટ યાદી તૈયાર થશે, બરાબર મિત્રો. તો તમામ એ નાની મોટી સૂચનાઓ છે મિત્રો, ખાસ તમે જોઈ લેજો. KGBVની માટે જિલ્લા વાઇઝ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ક્રમ 11થી 15ની જગ્યા માટે અલગ અલગ જિલ્લા માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે, બરાબર. હવે ગુણભારની વાત કરી લઈએ મિત્રો, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે એક બે અહીંયા ખાલી તમને સમજાવીએ, ત્યારબાદ તમે નોટિફિકેશનમાં જોઈને તમને આઈડિયા આવી જશે કે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશનમાં, બરાબર, તો સ્નાતકના 10% છે, અનુસ્નાતકના 15% છે, BEdના 20% છે, ટેટ ટાટના 20% છે, અને ફરજિયાત માગેલ અનુભવ ઉપરાંત શૈક્ષણિક અનુભવ દરેક વર્ષના 1 ગુણ પ્રમાણે મહત્તમ 5%. તમે 5 વર્ષનો અનુભવ હોય તો મિત્રો તમને ત્યાં 5 ગુણ મળી શકે છે. આમ કુલ 70 ગુણ આ રીતે અમારો ભારાંક થશે, અને 30 ગુણ ઇન્ટરવ્યૂના મળશે, બરાબર. તો પોસ્ટ પહેલી, બીજી ને ત્રીજીમાં સેમ છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર, જિલ્લા હિસાબી અધિકારીની વાત કરીએ તો BCom BBAના 30 છે, અનુસ્નાતકના 30 છે. ફરજિયાત અનુભવની અંદર 1 વર્ષના 2 ગુણ, એટલે 5 વર્ષ હોય તો તમને 10 ગુણ એ મળી શકે છે. એમ કુલ 70 ગુણ ભારાંક થશે, બરાબર. તો આ રીતે મિત્રો તમારો અનુભવ અહીંયા ગણવામાં આવશે, એનું મેરિટ બનશે આવી રીતે, બરાબર. તમે ખાસ જોઈ શકો છો, અને આ પ્રમાણે તમને આઈડિયા આવી જશે કે ભાઈ તમે જે ફોર્મ ભર્યું છે તો તમારા 70માંથી કેટલા ટકા થાય છે, તો એ પ્રમાણે એ ગણવામાં આવશે, બરાબર. તો મિત્રો ગુણભાર તમે જોઈ શકો છો, આ પ્રમાણે ગુણભાર રહેશે. તાલુકામાં પણ એ રીતે જ છે, બરાબર. જેમ કે બ્લોક MISની વાત કરીએ તો સ્નાતક પરીક્ષામાં મેળવેલ ગુણના 90%, ફરજિયાત માગેલ અનુભવમાં 1 વર્ષના 2 ગુણ, એટલે 10 વર્ષના 5 વર્ષના 10 ગુણ થશે, એટલે કુલ ગુણ 100 થશે અહીંયા, બરાબર. તો આ રીતે મિત્રો અલગ અલગ તમારું ગુણભાર અહીંયા આપેલું છે, બરાબર. એ પ્રમાણે તમારું મેરિટ યાદીમાં નામ તૈયાર થશે, બરાબર.
બીજું ખાસ જોઈ લે કે ઉપરોક્ત પ્રમાણે 1 થી 10 એટલે કે 9 સિવાયની તમામ જગ્યાઓ પર ઉમેદવારની લાયકાત અને અનુભવના આધારે ઓનલાઈન ભરવામાં આવેલ ફોર્મ મુજબ 70 ગુણનું મેરિટ તૈયાર થઈને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યુ 30 ગુણનું રહેશે. આમાં કુલ 100 ગુણાંક રહેશે. તે મુજબ ફાઇનલ મેરિટ યાદી તૈયાર થશે. બરાબર. ઉપરોક્ત ક્રમાંક 11 થી 15ની જગ્યા માટે જિલ્લાવાર 100 ગુણાંકની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં ક્રમ 11 થી 15ની જગ્યા માટે મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. બરાબર. જે 11 થી 15ની જે જાહેરાત છે મિત્રો, એની અંદર કોઈ મૌખિક ઇન્ટરવ્યૂ નથી. માત્ર તમારા જે સર્ટિફિકેટ છે એના આધારે ગુણભાર તૈયાર થશે 100 માર્કનું. બરાબર. અને એના આધારે ઉમેદવારની મેરિટ યાદી નક્કી થશે. બરાબર. ત્યારબાદ તમને મિત્રો ભરતી માટે આગળ નિમણૂક આપવામાં આવશે. બરાબર. એટલે 11 થી 15 માટે મિત્રો કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. બરાબર. ઓનલાઈન ફોર્મ ભરવાની અંગેની કેટલીક માર્ગદર્શિકાઓ આપેલી છે. બરાબર. તો એ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ મિત્રો જોઈને વાંચી લેવાની છે તમારે. બરાબર. તમામ માહિતી અંગ્રેજીમાં જ ભરવાની છે. કેટલીક યુનિવર્સિટીમાં ગ્રેડ પદ્ધતિ હોય તો એ પ્રમાણે તમારે મિત્રો લખવાનું છે. ઉમેદવારનું પૂરું નામ, અટક નામ અને પિતાનું નામ તમારે માર્કશીટ પ્રમાણે એન્ટર કરવાનું છે. પત્ર વ્યવહારનું સરનામું લખવાનું છે. બરાબર. જન્મ તારીખમાં ડીડીમાંથી જન્મની તારીખ પસંદ કરો. માટે મહિનો. બરાબર. ને યર માટે વર્ષ પસંદ કરવાનું છે. શૈક્ષણિક લાયકાત તમારી જે હોય, સ્નાતક અને અન્ય લાયકાત તમારી જે હોય એ પ્રમાણે લખવાનું છે. અનુભવ તમારે અહીંયા આવી રીતે લખવાનું છે. તમારા પહેલાં અનુભવથી શરૂઆત કરીને આખરી અનુભવ સુધીની ક્રમમાં જ એન્ટ્રી કરવાની છે. બરાબર. અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર. બીજી ખાસ અગત્યની નોટ કે પ્રિન્ટ કાઢ્યા પછી હાથથી સુધારા વધારા કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. બરાબર મિત્રો. પ્રિન્ટ કાઢ્યા પછી અંદર કોઈ પણ પ્રકારનો સુધારો માન્ય ગણવામાં આવશે નહીં. ઇન્ટરવ્યૂ માટેની સૂચના, મેરિટ લિસ્ટ વગેરે માટે ઓનલાઈન વેબસાઇટ જે www.ssa.gujarat.org ઉપર તમારે વેબસાઇટ જોતી રહેવાની રહેશે. અલગથી કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. બરાબર. તો આ તમામ વિગતો મિત્રો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ મિત્રો વેબસાઇટ સમયસર ચેક કરતા રહેજો જો તમે ફોર્મ ભર્યું હોય તો આજના વિડીયોમાં આશા રાખે છે કે મિત્રો તમને તમામ વિગતની ખબર પડી ગઈ હશે. દરેક મુદ્દા અહીંયા અમે સમજાવવાના પ્રયત્ન કર્યા છે. તો આજનો વિડીયો મિત્રો પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયોમાં મિત્રો તમને સંપૂર્ણ સમજ પડી હશે. અને એક ખાસ એવા મિત્રો જોડે વિડીયો શેર કરજો જે લોકોને ખાસ નોકરીની જરૂર હોય અને જે આ બાબતે લાયકાત ધરાવતા હોય કે જેથી એમને મદદરૂપ થઈ શકાય. છેલ્લે મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ નવા વિડીયો બનાવવા માટે અમને મોટિવેશન મળી રહે. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત.